આબરૂ લૂંટાઈ ગયા બાદ હવે સુરેન્દ્રનગરનું તંત્ર ચાદર ઓઢાળવા નીકળ્યું છે. આમાં ભોમને જ્યારે આબરૂ લૂંટાઈ રહી હતી ત્યારે જોનારા પણ આ હતા અને ઢાંકવા માટે ચાદર લઈ અને નીકળ્યા છે એ અધિકારીઓ પણ આ છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં કોલસાની ચોરી, સુરેન્દ્રનગરમાં કાળા પથ્થરની ચોરી, સુરેન્દ્રનગરમાં રેતીની ચોરી, સુરેન્દ્રનગરમાં માટીની, સુરેન્દ્રનગરમાં ફાયર ક્લેની તમામ બાબતોની ખનીજની ચોરી થાય છે. તેના અહેવાલ હું તમને બતાવી અને હવે અમે પણ થાકી ગયા છીએ. પણ આ માફિયાઓ અને આ ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓનું આ નેક્સસ છે જે થાકતું નથી. સુરેન્દ્રનગરના કલેક્ટર વિભાગ દ્વારા હવે સારું કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે. એ સારું કામ કંઈક એવું છે કે જે ખનિજ માફિયાઓએ ધરતી માતાના ચીરહરણ કરી લીધા ખાડા ખોદીને તેને ફરીથી બૂરવાનું કામ, એટલે કે ચાદર ઓઢાડવાનું કામ. આબરૂ આ ધરતી માતાની નથી જતી, આબરૂ આપણી જાય છે, કારણ કે આપણે માતા કહીએ અને ત્યાં છેદન કરીએ છીએ. કલેક્ટર વિભાગે 86 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવી છે અને હવે આ ખાડાઓ ભરવાની શરૂઆત કરી છે. જે ખાડાઓને ભરવા માટે સ્થાનિક પત્રકારો બૂમરાણો કરી અને થાકી ગયા હતા. તે ખાડા હવે બુરાય છે એટલે બધાને આસ્કારો થાય છે અને આશા જાગી છે કે હજુ ખાડા બુરાશે. આંકડો કેટલો છે અમે જાણવા પ્રયાસ કર્યો, પરંતુ અધિકારી બોલે તો અધિકારી શાના. કલેક્ટર કેયુર સંપત રજા પર છે, તેમના સ્થાને ડીડીઓ ચાર્જમાં છે. તેમની સાથે મેં વાત કરી, તેમની વાત સાંભળો, પછી તમને આ ખાડા બુરવાનું રાજ સમજાવીશ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ, પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે. પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોસેલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા, એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદમાં પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે. એટલે આના પૂરવા જરૂરી હતા, એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે. એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું. ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે. ગઈ 20/12/23થી ચાલુ કરી છે. અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે. અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે, એટલે 1-2 જેસીબી છે, પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું. મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મૂળી થાનમાં થાય છે, એટલે અમારી જ્યાં રેડ પાડે હતી ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે. એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈએ. તો આ હતા ઇન્ચાર્જ કે જેઓ ડીડીઓ છે અને કલેક્ટરની રજા હોવાના કારણે તેઓ હાલ ચાર્જમાં છે. ખાડા બુરવાની કામગીરી દરમિયાન તેમને આ કામગીરી કરવા માટે નિયુક્ત કરી દેવાયા છે. તેમણે એજન્સી રાખી, તેમણે કોન્ટ્રાક્ટ આપ્યો. હવે મશીનથી ખાડા બુરાય છે, પણ આ ખાડા ખોદ્યા કોણે? આ ખાડા કેટલા છે? હજુ કેટલા બુરાશે? 86 લાખમાં કેટલા બુરી શકાય? કેટલી ઊંડાઈ સુધીના ખાડા છે? આવા આંકડાઓ લેવાના છે. એક રીતે કહીએ તો પુરાવાનો નાશ પણ હશે. આપણે નથી જાણતા કે ખનિજ વિભાગે આ બધા ખાડાના આંકડા લીધા છે કે નહીં, અને બધા જ ખાડાની અંદર માપણી કરી અને બહાર આવ્યા છે કે નહીં, કે કેટલી ખનિજ ચોરી થઈ. ખનિજ વિભાગે જો કોઈ આવો સર્વે કર્યો હોય તો આંકડા જાહેર કરી પોતાની આબરૂ બચાવવી જોઈએ. જે રીતે આ ખાડા બુરી અને ફરીથી તંત્ર પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કરે છે. રેલવે લાઇનની સ્થિતિ બહુ ખરાબ છે. આ રેલવે લાઇન નીચેથી પણ બોગદા બનાવી દેવાયા છે તેવું સ્થાનિકો કહે છે ને અમે નજર સમક્ષ જોયું પણ છે. અને પડુલાની સ્થિતિ તો ચારડણી જેવી કરી દીધી છે. તો આ પડુલામાં તો કેટલા મશીન તમે કામે લગાવશો અને કેટલી વખત 86 લાખ ગ્રાન્ટ મંગાવશો એ તમારે વિચારવાનું છે, કારણ કે આ બડુલો થાનગઢનો બૂરી શકાય એટલો નાનો નથી. ખેર, તમે સારું કામ કરી રહ્યા છો. ખાડા બૂરી દો, નવા ખાડા ન થવા દો તેવી આશા રાખીએ, કારણ કે ધરતી માતા અમારી છે. અમે આબરૂને બચાવવા પ્રયાસ કરીએ છીએ. તમારી પણ જો આ માતા હશે અને તમને પણ આ ધરતી માતા પ્રત્યે પ્રેમ હશે તો એની આબરૂ બચાવવા માટે તમે તેના સહભાગી બનશો, નહીં કે આબરૂને લૂંટવા માટે. આ જ પ્રકારની વાતો, સમાચારો, અહેવાલો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા